ધોકો આ દિવાળી બેસતું વર્ષ વચ્ચે ધોકો આવે ને એટલે એવી દાઈત ચડે ને ધોકાને અમુક માણસો પડતર દિવસે કે એટલે 2 દિવસ વચ્ચે વધારાનો એક દિવસ જે વૈધો હોય ને પડતર દિવસ કહેવાય કે હું અમાર કરવાનું નોમ ફટાકડા ફોડીએ કે નોમ રંગોળી કરીએ પણ રજામાં ધોકાન રજા ગણાઈ જાય અમારે એક રજા ઓછી થઈ જાય આવું થોડું હાલે પણ આપણા ગુજરાતી એમાંય મજા ગોતી જ લે આપણા વાળા ધોકાન દી ધોકો દોરીને રંગોળીએ કરે કપડા હાથે નો ધોતા હોય તે દિવસે હાથે ધોઈને બે ધોકાય માર લે ધોકા નહીં આપણે એન્જોય કરવાનું આમ અમાર ગુજરાતી હોય ને ઈ આમાંય જુગાડ કરે મીઠાઈમાં દે જો દિવાળીના દિવસે છે ને મોંઘી મીઠાઈ ખાય પછી બેસતા વર્ષના દિવસે મોંઘી મીઠાઈ ખાઈને પડતર દિવસના દિવસે મોઢું મીઠું કરવાનું જ તે કેમ કે તહેવાર છે પણ થોડી સસ્તી ખાવાની એમાં કેવી રીતે કે થોડાક નજીકના સગા સંબંધી હોય ને ઈ તમને કાજુ કતરીને મોંઘી મીઠાઈ આપે પછી કંપનીમાંથી સોન પાપડી આવી હોય એ સોન પાપડી પડતર દિવસના દિવસે ખાવાની અને આજુબાજુના દિવસમાં મોંઘી મીઠાઈ ખાવાની પછી બેસતા વર્ષના દિવસે બધા તમારા ઘરે આવે ને તેમને થોડી સસ્તી મીઠાઈ દેવાની અને પછી જમતી વખતે આપણે મોંઘી ખાવાની અમારી કંપનીમાંથી મોંઘી મીઠાઈ જાય છે અમારી કંપની વાળા એવા નથી હારા છે ખઈસ્તર બતાવીશ હાલો આપણે ધોકાની વાત કરતા હતા ધોકા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આમાં શું બધું ફ્લો માં આવતું હોય કાળી ચૌદસ દિવાળી બેસતું વર્ષ એમાં વચ્ચે પડતર દિવસ આવે એટલે આમ ફ્લો હે ને ઈ તમારી આમ લિંક તૂટી જાય એટલે મજા નો આવે એટલે ધોકાથી તકલીફ બાકી મને ધોકાર પર્સનલી કોઈ વાંધો નથી હાલો ખોટું મન દુખ ન કરતા ધોકો આવ્યો તો એન્જોય તો કરવો જ પડશે ને બધાને હેપી ધોકો શેર કર દો બધાને માર સોન પાપડી ન થાય મારી કંપનીમાંથી કાજુ કતરી જાય છે હું તો ધોકાન દીએ ખાઈ